ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याभिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्याम् प्रकृतिं विद्धि मे पराम् जीवभूतां महाबाहो ययेदं धायते जगत्
છેલ્લા બે શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પોતાની બે પ્રકારની પ્રકૃતિના સંદર્ભમાં વાત કરે છે. અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. अपरा प्रकृति अष्टधा भिन्ना, 8 प्रकारे विभाजित थयेली, भिन्न थयेली एवी अपरा प्रकृति छे. आकाश, वायु, अग्नि, पाणी, पृथ्वी आ पंच तन मात्रा, मन, बुद्धि, अहंकार, आ 8 ने भगवाने अष्टधा भिन्न प्रकृति कही અને આ પ્રકૃતિને નામ આપ્યું અપરા ઇયમ. તો ચોથો શ્લોક જે છે એ ચોથા શ્લોકનું વાક્ય અન્વય 5મા શ્લોકના પ્રથમ 2 શબ્દથી પૂરું થાય છે. અષ્ટતા ભિન્ના પ્રકૃતિ ઇયમ અપરા. આ મારી અપરા પ્રકૃતિ છે. અપરા પ્રકૃતિને દર્શાવ્યા પછી પરા પ્રકૃતિનું નિરૂપણ કરતા ભગવાન કહેશે, ઇતઃ તુ અન્યામ પ્રકૃતિમ મે પરામ વિદ્ધિમ. આનાથી અન્ય એટલે કે જે અપરાનું વર્ણન કર્યું એનાથી અન્ય એવી પરામ મે પ્રકૃતિમ વિદ્ધિ, બીજી મારી પરા પ્રકૃતિને તું જાણ. એ કઈ પ્રકૃતિ? ભગવાન કહેશે જીવભૂતામ, જીવ સ્વરૂપ એવી આ મારી પરા પ્રકૃતિ છે. યયા ઇદમ જગત ધાર્યતે, જેના વડે આ સમગ્ર જગતનું ધારણ કરવામાં આવે છે. તો ભગવાન અહીંયા 2 પ્રકારે વાત કરે છે. અપરા પ્રકૃતિ રૂપે ભગવાન સમગ્ર જડ જગતનો નિર્દેશ કરે છે અને પરા પ્રકૃતિ રૂપે ભગવાન ચેતનભૂત એવું જગત જે છે એનો નિર્દેશ કરે છે. જડ જગત એનો અર્થ છે જે ઇદમ તયા આ રૂપે ઉપલબ્ધ થાય છે. જળની ઉપલબ્ધિ હંમેશા, જળનું ભાન હંમેશા આ રૂપે થાય. ઇદમ એટલે કે આ તે પહેલું, આ રીતે જેની ઉપલબ્ધિ થાય, જેનું ભાન થાય એને ભગવાન અહીંયા અપરા પ્રકૃતિ કહેશે. જડ જગત હંમેશા ઇદમ રૂપે જ ભાન થાય. અને પરા પ્રકૃતિ જે ભગવાને દર્શાવી, જીવભૂતામ, જીવ સ્વરૂપામ, જીવ સ્વરૂપ એવી જે પરા પ્રકૃતિ, એનું ભાન હંમેશા હું રૂપે થાય, અહમ રૂપે થાય. જગત, ઇદમ અને અહમ, ઇદમ તયા વ્યાપ્ત એવી આ અપરા પ્રકૃતિ, જડ પ્રકૃતિ, અને અહમ રૂપે જેની ઉપલબ્ધિ થાય છે એ છે પરા પ્રકૃતિ. એને અપરા પરા શા માટે કહેવામાં આવી? અપરાનો અર્થ થાય જે નિકૃષ્ટ છે અને પરા એટલે જે ઉત્કૃષ્ટ છે.
જડ પ્રકૃતિ કે અષ્ટધા ભિન્ના પ્રકૃતિ જે છે એને અપરા નિકૃષ્ટ કહેવામાં આવી, કારણ કે જો એને બહુ મહત્વ આપવામાં આવે અને એમાં જ રમમાણ રહેવામાં આવે તો એ અનર્થકારી છે, સંસાર બંધનાત્મિકા અપરા પ્રકૃતિ છે, જે અનેક વિષયો રૂપે આ જગતમાં અભિવ્યક્ત થયેલ છે. તો એને મહત્વ આપી એનું જો અનુસરણ કરવામાં આવે તો એ બંધનકારી છે, અનર્થકારી છે, ફરી ફરીને સંસારની પ્રાપ્તિ કરાવનાર છે. એટલા માટે એ પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવી. જ્યારે જીવભૂતા પ્રકૃતિને પરા કહેવામાં આવી, કારણ કે એ ચેતન સ્વરૂપા છે અને જ્યાં ચેતનને મહત્વ આપવામાં આવે તો એ મારું પોતાનું જ સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે, એનો આશ્રય લેવાથી અંતે જીવ આ સંસારથી મુક્ત થાય છે. માટે એને પરા પ્રકૃતિ કહેવામાં આવી. એટલું જ નહીં, બીજું કારણ છે અપરા પ્રકૃતિ પરા પ્રકૃતિને અધીન છે. જડ હંમેશા ચેતનને અધીન છે. માટે જ ભગવાને અહીંયા કહ્યું યયા ઇદમ જગત ધાર્યતે. જીવભૂતા ચેતન જે પ્રકૃતિ જે છે એના વડે આ જડ પ્રકૃતિ જડ જગતનું ધારણ કરવામાં આવે છે, એટલે કે એના વડે એની સિદ્ધિ થાય છે. તો અપરા પ્રકૃતિ એ પરાધીન છે, માટે અપરા છે. જ્યારે પરા પ્રકૃતિ ચેતનભૂતા જે પ્રકૃતિ જે છે એને અન્ય કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી. તો પરા પ્રકૃતિને દર્શાવતા ભગવાને અહીંયા શબ્દ વાપર્યો છે જીવભૂતામ પ્રકૃતિમ. જીવભૂતા એટલે કે જીવ સ્વરૂપા, જીવ સ્વરૂપે જે ઉપલબ્ધ થાય છે. અને જીવ સ્વરૂપે ઉપલબ્ધ થાય છે કેવી રીતે? અહમ રૂપે, હું રૂપે. કે જે ચૈતન્ય દેહેન્દ્રિયાદિની સાથે તાદાત્મ્યપન્ન થયેલ છે, એકાકારતાને, એકતાને, ઐક્યના ભ્રમને પામેલ છે. વસ્તુતઃ દેહેન્દ્રિયાદિથી ચૈતન્ય ભિન્ન છે, અસંગ છે, છતાં પણ એને પોતાની સાથે જે માની લેશે, દેહ આદિની સાથે તાદાત્મ્ય, તાદાત્મ્યનો અર્થ છે તદેવ આત્મા, તદાત્મા, તસ્ય ભાવઃ તાદાત્મ્યમ. તત એટલે કોઈ પણ પદાર્થ, ઉપાધિ, શરીર, તો શરીર જ આત્મા છે એ પ્રમાણે માનવું એ શું? તદાત્મા. અને એનો ભાવ એને કહેવાય તાદાત્મ્ય. એની સાથે એક થઈ જવું. ચૈતન્ય સ્વરૂપથી નિત્ય અસંગ છે, કોઈની સાથે સંબંધ નથી, અને છતાં પણ શું માની લેવામાં આવે છે? આ શરીરને ચેતનની અંદર માની લેવામાં આવે છે. તો એ રીતે દેહેન્દ્રિયાદિ ઉપાધિની સાથે તાદાત્મ્યને પ્રાપ્ત થયેલ ચૈતન્ય, અંતઃકરણ ઉપાધિની સાથે તાદાત્મ્ય પામેલ ચૈતન્ય, એને જ કહેવાય છે જીવ.
તાદાત્મ્ય પામેલ એનો અર્થ નહીં કે હકીકતમાં એની સાથે એક થઈ ગયેલ છે, પરંતુ એની સાથે એકતાનો ભ્રમ થાય છે, આરોપણ થઈ જાય છે. પરિણામે ચૈતન્ય કે જે આત્મ સ્વરૂપ છે, તો આત્મા શુદ્ધ ચૈતન્યને આત્મા સમજવાની જગ્યાએ અજ્ઞાનને કારણે કોને આત્મા માની લેવામાં આવે છે? તો કે ચૈતન્ય પ્લસ શરીર, ચૈતન્ય પ્લસ શરીર પ્લસ ઇન્દ્રિય પ્લસ પ્રાણ, મન, બુદ્ધિ, આ બધો પરિવાર સાથે લઈ અને જે ચાલે એને કહેવાય જીવ. બહારનો પરિવાર તો જુદો, એની પહેલા એ આ પરિવાર આખો ઊભો કરી દેશે. સંસારિત્વની શરૂઆત ત્યાંથી થઈ જાય છે. સંસાર ક્યાંય બહારથી શરૂ નથી થતો. હું શુદ્ધ અસંગ કૂટસ્થ ચૈતન્ય, અને છતાં પણ એની સાથે સાથે બીજું ઘણું બધું હું મેળવી દઉં છું. તો એ તાદાત્મ્ય પન્ન, એની સાથે આત્મભાવને પામેલ, વસ્તુતઃ આત્મા નથી અને છતાં પણ એને આત્મા સમજવું. શરીર એ આત્મ સ્વરૂપમાં નથી, છતાં પણ શરીરને આત્મા સમજવું. ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ વસ્તુતઃ આત્મા નથી અને છતાં પણ એમાં આત્મબુદ્ધિ કરવી, તો એને કહેવાય છે ઉપાધિની સાથે તાદાત્મ્યપન્ન ચૈતન્ય. તો એ જ જીવ છે. અને ચૈતન્યની સાથે આ સર્વમાં હું અહંભાવ કરું છું. તો ભગવાન એને અહીંયા કહેશે પરા પ્રકૃતિ. જીવનું સ્વરૂપ તો ચેતન માત્ર જ સ્વરૂપ છે. એટલા માટે એ ચૈતન્ય સ્વરૂપને સામે રાખીને જ ભગવાને એને અહીંયા કહ્યું યયા ઇદમ જગત ધાર્યતે. સમગ્ર જડ જગત જે છે એને ધારણ કોણ કરે છે, એની સિદ્ધિ કોણ કરે છે? તો કે ચેતન વડે જ એની સિદ્ધિ છે. શરીર જે છે, શરીર સ્વરૂપથી જડ છે. સ્વરૂપથી જડ એવું શરીર ચેતનવંતુ બને છે, એ સર્વ ક્રિયા કરે છે. શેના આધારે? આત્મચૈતન્ય જીવના આધારે. માટે જ જીવની વ્યુત્પત્તિ આપતા કહેવામાં આવે છે ચેતયતિ જીવયતિ દેહ અનેન ઇતિ જીવ. જીવ એટલે કોણ? તો કે જેના કારણે દેહ ચેતનવંતો બને છે. જીવયતિ ચેતયતિ દેહ સ જીવ. જે દેહને ચેતનવંતો કરે, બીજા શબ્દમાં કહીએ તો જે દેહને જીવાડે, એ કોણ છે? જીવ. તો વિચાર કરીએ તો ચેતન સ્વરૂપ જીવના કારણે જ આ શરીર ધારણ થાય છે. ચૈતન્યનું અંતઃકરણમાં પડતું પ્રતિબિંબ, એના પરિણામે અંતઃકરણ પણ ચેતનવંતુ ભાસે, એના સંપર્કમાં રહેલ ઇન્દ્રિય પણ ચેતનવંતી થઈ જાય, એના સંપર્કમાં રહેલ સ્થૂલ દેહ પણ કેવું ભાસિત થાય છે? ચેતનવંતો ભાસિત થાય છે. અને એના આધારે સર્વ પ્રકારના વ્યવહાર પણ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ જે સમયે જીવ આ શરીરનો ત્યાગ કરી દે ત્યારે શરીરની શું દશા થાય છે? તો એ સંપૂર્ણ જડ છે. શરીરનો અણુએ અણુ એ જડ છે, પણ ચેતનના સંપર્કથી અણુએ અણુ કેવો ભાસિત થઈ જાય છે? ચેતનવંત ક્રિયાવાન ભાસિત થાય છે. તો સમગ્ર શરીરને ધારણ કરનાર ચેતન માત્ર છે. જે ક્ષણે એ અભિવ્યક્ત થતું, પ્રતિબિંબિત થતું ચૈતન્ય જો ત્યાંથી છૂટી જાય તો શરીર કેવું થઈ રહેશે?
એક પથ્થર સમાન જડ જ બની રહેશે. અને બધા જાણે છે, કોણ નથી જાણતું? માટે તો ઠપ થાય પછી કોઈ રાખતું નથી. જલ્દીમાં જલ્દી નિકાલ કરવા માટે પ્રયત્ન થાય છે. કોઈ બારગામ હોય ને રાહ જોવી પડે તો પણ બહુ આકરું લાગે. ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે દર્શન કરી લે, ક્યારે એને લઈ જાય, કામ પતી જાય. કેમ? હવે એમાં કંઈ રહ્યું નથી. તો જે કંઈ પણ મહત્તા છે એ મહત્તા શેના આધારે છે? ચૈતન્યના આધારે છે. તમે જુઓ, ચેતનના આધારે જ એ ત્યાં તાદાત્મ્ય છે, એના પરિણામે જ શરીર કેટલું બધું ક્રિયાવાન છે, કેટલું બધું ચંચલ છે, કેટલું બધું હલકું છે. પહેલા પણ આપણે જોયેલું હતું, 60, 70, 80 કિલોનું વજન આસાનીથી આમ તેમ ફરે છે. અને જેવું ચેતન એનો ત્યાગ કરે તો કેટલાય ઉપાડવું પડે છે. પહેલા તો 2 પગ પૂરતા હતા, પછી કેટલા પગ જોઈએ? 8 પગ જોઈએ. અને એમાંય ફરી પાછા ખભા બદલવા પડે કે ભાઈ આવ હવે તું, કે બોલાવવા પડે કે હવે કોઈ તમે ટેકો આપો, કંધો આપો. કે શા માટે? કારણ કે ત્યાં જીવ નથી, તાદાત્મ્યપન્ન ચૈતન્યતા નથી. અને માટે જ એ ભારે થઈ જાય છે, પથ્થરની સમાન ભારે થઈ જાય છે. જીવ છે તો એને ઉચકવામાં કોઈ તકલીફ પડતી નથી. કેટલું આસાનથી માત્ર 2 પગ ઉપર બધી દોડાદોડી થાય છે. એટલું જ ને, એના ઉપર બીજું પણ ઉચકી લેવામાં આવે છે. પણ એના વગરનું બધું કેવું છે? તો કે જડ માત્ર છે. તો એ રીતે શરીર જે છે એ સ્વરૂપથી જડ છે, પણ ચૈતન્યના સંપર્કના કારણે સમગ્ર શરીર જે છે એ ધારણ થાય છે, ઇન્દ્રિયો ધારણ થાય છે, પ્રાણન ક્રિયા ચાલે છે. પ્રાણન ક્રિયા શેના આધારે ચાલે છે? જીવ ચૈતન્યના આધારે. જીવાપેતમ વાવ કિલ શરીરમ મ્રિયતે. જે ક્ષણે જીવાપેતમ જીવ આમાંથી જતો રહેશે તો શરીરમ મ્રિયતે, શરીર મરી જાય છે. તો બધો મહિમા કોનો છે? જીવનો, ચૈતન્યનો મહિમા છે. આંખ પલકારા મારે છે શેના આધારે? જીવ ચૈતન્યના આધારે. અહીંથી બોલાય છે, જીભ ચાલે છે શેના આધારે? ચૈતન્યના આધારે. તમે સાંભળો છો શેના આધારે? જીવ ચૈતન્ય છે માટે. માથું હલાવો છો શેના આધારે? ચૈતન્યના આધારે. બધું જ શેના આધારે થાય છે? ચેતનના કારણે જ આ સર્વ ક્રિયા સંભવ બને છે. તો શરીરનું ધારણ ચેતનના આધારે છે. અને એ જ શરીરધારી ચેતન જીવના આધારે અન્ય સર્વ જડ જગતની સિદ્ધિ પણ થાય છે. માટે ભગવાને અહીંયા કહ્યું, યયા પરા પ્રકૃતયા ઇદમ સર્વમ જગત ધાર્યતે સા મામ પરા પ્રકૃતિ. જેના વડે આ સમગ્ર જગતને ધારણ કરવામાં આવે છે એ જ મારી આ પરા પ્રકૃતિ છે. તો જીવ જે છે, ભગવાને અહીંયા પણ શબ્દ વાપર્યો. જેવી રીતે આગળ કહ્યું હતું, અષ્ટધા ભિન્ના મે પ્રકૃતિ. અને અહીંયા પણ ભગવાન કહે છે કે આજે પરા પ્રકૃતિ જે છે એ કોની છે? મે પરામ પ્રકૃતિમ. એનો અર્થ જીવ તો ઠનઠન ગોપાલ જ છે. બધું કોનું છે? ભગવાનનું જ છે. ભગવાને કંઈ બાકી રાખ્યું નહીં. કે છે આ સમગ્ર જગત, પ્રકૃતિ, જડ પ્રકૃતિ, અપરા પ્રકૃતિ કોની છે? મેં, મારી છે, બીજા કોઈની નહીં. સારું, તો જીવ કે આખું જગત તમારું, પણ આ હું એ તો મારો ને. કે ના, એ હું કરે એ પણ કોનો છે? એ હું એ પણ મારો જ છે. જગત મારું અને જીવ પણ કોનો છે? મારો જ છે. મેં પ્રકૃતિ, પરા પ્રકૃતિ પણ મારી જ પ્રકૃતિ છે. ભગવાન અહીંયા જે આ કહી રહેલા છે એ ખરેખર ચિંતનનો વિષય છે. હું જો એના ઉપર વિચાર કરું તો એ જ ચિંતન મારા અભિમાનને, અહંકારને શિથિલ કરનારું નીવડે. ફરીને ચિંતન કરું, જગતમાં જે કંઈ પણ હું મારું કહું છું એ હકીકતમાં તો પ્રભુનું છે.
અને મારું 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 કરનાર જે હું છે એ હું પણ અંતે તો કોનો છે? પ્રભુનો જ છે. તો મારું કહેનાર એ સ્વયં પણ કોનો છે? બીજાનો છે. જે મારું મારું કરે છે એને મારો કહેનાર ફરી પાછો બીજો કોઈ છે, અને એ કોણ છે? પરમાત્મા, ઈશ્વર જ. જેણે કહ્યું પરા પ્રકૃતિ મેં વિદ્ધિ. આ પરા પ્રકૃતિ પણ કોની છે? મારી જ છે. તો બે તો વસ્તુ છે. આખા જગતમાં કેટલી વસ્તુ છે? જડ અને ચેતન, આત્મા અને અનાત્મા. ભગવાન કે સમગ્ર અનાત્મ જગત જે છે એ મારું છે, અને આત્મા તો પોતાનો જ હોય, બીજાનો તો હોય નહીં. સમગ્ર જડ જગત મારું, અને જ્યાં પણ ચેતન છે એ પણ કોનું છે? મારું જ છે. અને માટે ભગવાન કે જડ જગતમાં હું ના કર, અને તાદાત્મ્યપન્ન અંતઃકરણને પણ હું ના કર. જો હું કરવો હોય તો ક્યાં કર? શુદ્ધ ચૈતન્યમાં કર, કે જે મારું સ્વરૂપ છે અને હું તારું પણ સ્વરૂપ છું. શુદ્ધ ચૈતન્યથી બંને કેવા છીએ? એક જ છીએ. તો જીવનું વાસ્તવિક સ્વરૂપ, પારમાર્થિક સ્વરૂપ તો શુદ્ધ સ્વરૂપ જ છે. અને શરીરમાં જેને આપણે જીવ કહીએ છીએ કે જીવ ચૈતન્ય કહીએ છીએ, એ સ્વરૂપે પરમાત્મા જ પ્રવિષ્ટ થયેલા છે. અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય, ઉપનિષદનું વચન છે. અનેન જીવેન આત્મના, આ જીવાત્મા રૂપે કોણ પ્રવિષ્ટ થયેલ છે? પરમાત્મા, ઈશ્વર જ એ રૂપે આ દેહમાં પ્રવિષ્ટ થયેલ છે. તો જીવ સ્વરૂપે સાક્ષાત પરમાત્મા જ, અંતર્યામી કૂટસ્થ પરમાત્મા જ આ શરીરમાં પ્રવેશ પામેલ છે. જીવે જો કંઈ કાર્ય કરવાનું હોય તો માત્ર આ વિવેક જ કરવાનો છે કે શું આત્મા અને શું અનાત્મા, શું જડ છે અને શું ચેતન છે. આત્માનાત્મ વિવેક, જડ ચેતન વિવેક. ભગવાન જે અહીંયા દર્શાવી રહ્યા છે એનાથી આસાનીથી વિવેક થઈ જાય. જે કંઈ પણ જડ, જે પણ આ રૂપે કે આ મારું છે એ પ્રમાણે ઉપલબ્ધ થાય, એ ક્યારેય પણ હુંનું સ્વરૂપ હોઈ શકે નહીં. જેને હું મારું 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 કહું એ હું હોય નહીં. તો જડ પ્રકૃતિ જે છે એ જડ પ્રકૃતિનો ઉચ્છેદ થઈ જાય કે આમાંનું કંઈ હું નથી. તો બાહ્ય વિષયો જે છે કે જેને હું મારા તરીકે ઓળખું છું, એને તો હું તરીકે હું જાણતો નથી. તકલીફ ક્યાં શરૂ થાય છે? આ શરીરથી જ શરૂ થાય છે. અને શરીર બે બાજુ ઢોલકી બજાવડાવે છે. ઘડીક શરીર મારું અને ઘડીક શરીર હું. એ મારું થઈને માત્ર નથી રહેતું અને માત્ર હું થઈને પણ રહેતું નથી. ત્યાં ઘડીક મારું મારું થયા કરે, મારું શરીર, અને ઘડીકમાં ફરી પાછું એ હું કરાવે. ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધામાં પણ એવું જ છે. થોડી વારે હું કહું કે મારું મન આજે બહુ પ્રસન્ન છે, અને ફરી પાછું બીજી જ ક્ષણે હું શું કહું? હું તો બહુ દુઃખી. તો ત્યાં ફરી પાછું મન શું બની ગયું? હું બની ગયું. જેને હું મારું મારું કહું એ થોડી ક્ષણમાં હું થઈ જાય છે. તો મારું હું જે ક્યારેક મારું હોય, ક્યારેક હું હોય, એ ક્યારેય પણ વાસ્તવિક હું હોઈ શકે નહીં. જેના પણ સંદર્ભમાં મમત્વ થાય, આ મારું એવી બુદ્ધિ થાય, એ હું હોઈ શકે નહીં. મારું કોને કહી શકાય? જેની આ રૂપે, ઇદમ રૂપે ઉપલબ્ધિ થાય. અને બહુ સીધો હિસાબ છે. જે આ તે હું નહીં. જે પણ આ ઇદમ એ ક્યારેય પણ હું હોઈ શકે નહીં.
આ રીતે વિવેક કરતા જવામાં આવે તો અંતે હું રૂપે બાકી કોણ રે? શુદ્ધ ચૈતન્ય માત્ર. અને એ ચૈતન્યને ક્યારેય પણ મારું કહી શકાય નહીં. ચૈતન્યને કઈ રીતે ઉપલબ્ધ કરી શકાય? હું રૂપેશ, એ મારું એવું કહેવાય નહીં. ચૈતન્ય જો મારું તો એ મારાથી કેવું થઈ જાય? જુદું થાય કે નહીં? ચૈતન્ય ચેતન મારું, તો મારું કહીએ તો એ કેવું થઈ જાય? મારું કહેનારથી એ જુદું થઈ જાય. જો ચેતન મારાથી જુદું હોય તો હું કેવો થઈ ગયો? જડ. બરાબર ને? ચેતન મારાથી ભિન્ન, તો ચેતનથી ભિન્ન બીજું શું હોય? જડ. તો મારું કહેનાર એ જડ હોઈ શકે ખરો ક્યારે? માટે ચેતનમાં ક્યારેય પણ મારું કે આ એવી બુદ્ધિ સંભવ નથી. ચેતનની ઉપલબ્ધિ હંમેશા અહમ રૂપે, હું રૂપે જ થાય. તો આ રીતનો વિવેક કરવાથી હું સમજી શકું કે અહમ, હુંનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય માત્ર છે. તો આ જ ઉપાધિમાં, આ કાર્યકરણ સંઘાતમાં જે ચેતન તત્વ ઉપલબ્ધ થાય છે એ જ પરમાત્મા છે. અને એ પરમાત્મા વસ્તુતઃ સર્વવ્યાપક છે. ઉપલબ્ધિ મારામાં થાય છે, બુદ્ધિ ગુહામાં થાય છે, પણ સ્વરૂપથી કેવું છે? વ્યાપક છે. અંતર્બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિતઃ. નારાયણ ક્યાં સ્થિત છે? અંદર બહાર બધે જ વ્યાપીને સ્થિત છે. અને એ અંદર બહાર બધે જ વ્યાપ્ત એવા નારાયણ એટલે ચતુર્ભુજ નારાયણ નહીં, પણ એ નારાયણ એટલે કોણ છે? ચેતન તત્વ માત્ર. તો એક જ ચેતન તત્વ કે જે આ શરીરની અંદર ઉપલબ્ધ છે, પ્રતિબિંબિત થાય છે. અને એ ચેતન તત્વ સ્વરૂપથી અસંગ હોવા છતાં પણ એની સન્નિધિ માત્રથી શરીરાદિ ચેતનવંતા ભાસે છે. એટલું જ નહીં, એ શરીરાદિથી અનેક પ્રકારના વ્યવહાર પણ સિદ્ધ થઈ જાય છે, સંભવ બની જાય છે. એનો અર્થ શરીર, વ્યવહારો, સમગ્ર જગત આ બધું કોને આધારિત છે? ચૈતન્યને જ આધારિત છે. માટે અહીંયા ભગવાન કહેશે યયા ઇદમ જગત ધાર્યતે. તો જીવભૂતા એવી જે પ્રકૃતિ કે જે પારમાર્થિકતયા ચૈતન્ય માત્ર સ્વરૂપ જ છે, આ ચૈતન્યને જો હું મારા શરીરની અંદર ઉપલબ્ધ થતું જોઉં તો એ જ જીવ કહેવાય, સાક્ષી કહેવાય છે. અને એ જ ચૈતન્યને જ્યારે હું સર્વવ્યાપક તરીકે એને જાણું તો એને જ બ્રહ્મ કહેવાય છે, એને જ પરમાત્મા કહેવાય છે. તો શરીરમાં ઉપલબ્ધ થતું ચૈતન્ય એ છે જીવ, સાક્ષી. અને સર્વત્ર ઉપલબ્ધ થતું ચૈતન્ય એ જ છે બ્રહ્મ. અને જે અંદર શરીરમાં ઉપલબ્ધ અને સર્વત્ર વ્યાપ્ત એ બંને ચૈતન્યમાં કોઈ ભેદ નહીં. માટે ચૈતન્ય બે છે જ નહીં, સ્વરૂપથી કેટલા છે?
એક જ એક. અજ્ઞાની એ ચૈતન્યને સામે રાખીને કે અહમ જીવઃ, અને એ ચૈતન્યને સામે રાખીને જ્ઞાની શું કે અહમ બ્રહ્માસ્મિ. બંને કોને સામે રાખે છે? ચેતનને જ. અજ્ઞાની જ્યારે હું કે હું જીવ કહેશે ત્યારે પણ કોને કહેશે? ચેતનને. ચેતન રહિતને એ હું કહી શકે ને. તો અહમ જીવ અહમ બ્રહ્મ, બંનેનો અહમ ક્યાં છે? ચૈતન્યમાં જ છે. માત્ર ફેર એટલો, અજ્ઞાનીનો અહમ આટલા ચૈતન્યમાં છે અને જ્ઞાનીનો અહમ સર્વવ્યાપક ચૈતન્ય સ્વરૂપે છે. ફેર આટલો હોવા છતાં પણ એના ફળમાં બહુ મોટો ફેર પડી જાય છે. આટલાને જ હું માનવાથી ફરી ફરીને ગબડવાનું રે. પુનરપી જનનમ પુનરપી મરણમ, આ ચક્ર ચાલુ રે. કારણ કે હું આટલો જ છું, માટે બીજે આવજા કરવાની જગ્યા છે. પણ જ્યારે હું પોતાને સર્વવ્યાપક તરીકે સમજું તો ક્યાં જવાનું, ક્યાં આવવાનું, ક્યાંથી પડવાનું, ક્યાં ચડવાનું, કોઈ ત્યાં અવશિષ્ટ રહેતું નથી. તો બંનેનો અહમ ચૈતન્યમાં જ હોવા છતાં પણ એક પરિચ્છિન્ન ચેતનમાં અહંભાવ કરે છે. એટલું જ નહીં, એ પરિચ્છિન્ન ચૈતન્યની સાથે બીજી ઘણી બધી વસ્તુઓને ભેળવી દેશ, પરિવાર બનાવી દેશ અને પરિણામે એ ચાલ્યા કરે છે. જ્યારે જ્ઞાનીનો અહમ સર્વવ્યાપક શુદ્ધ ચૈતન્યમાં જ માત્ર છે, જેમાં કંઈ ભેળવેલું નથી અને જેમાં કોઈ પરિચ્છિન્નતા નથી. ભગવાન અહીંયા પ્રકૃતિની વાત આ તત્વ સુધી પહોંચાડવા માટે જ કરી રહેલા છે. ભગવાનનો દરેક પ્રયત્ન, દરેક શ્લોક, દરેક શબ્દ જે છે એનું અંતિમ પ્રયોજન છે જીવને પોતાના સાચા સ્વરૂપનું ભાન કરાવવું. તો આ રીતે બે પ્રકૃતિની ભગવાને વાત કરી, જડ પ્રકૃતિ, ચેતન પ્રકૃતિ, અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. હવે એના જ અનુસંધાનમાં ભગવાન આગળ વાત કરે છે કે આ જે કંઈ પણ આખો ખેલ જે છે એ કોનો છે? આ બે પ્રકૃતિનો જ ખેલ છે. તો આગળના શ્લોકમાં ભગવાન કહે છે એતત્યોનિનિ ભૂતાનિ સર્વાણીત્યુપધારય અહં કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા. જે બે પ્રકૃતિની ભગવાને વાત કરી એનું અંતે તાત્પર્ય શું, મારે સમજવાનું શું? તો ભગવાન એ સમજાવતા કે છે સર્વાણી ભૂતાની એતત યોનિની ઇતિ ઉપધારય. ભગવાન કે છે આ પ્રમાણેનો નિશ્ચય કર. શું નિશ્ચય કરવાનો છે? સર્વાણી ભૂતાની, જે કંઈ પણ ભૂતો છે, જડભૂત, ચેતનભૂત જે પણ છે, એ સર્વાણી ભૂતાની એતત યોનિની, આ જ બંને પ્રકૃતિ એની યોનિ છે. એતે પરાપર પ્રકૃતિ યોનિઃ યેષામ ભૂતાનામ, તે એતત યોનિની ભૂતાની. પરા અપરા પ્રકૃતિ
જેની યોનિ એટલે કે કારણ છે, એવા આ સર્વ ભૂત. ભૂત શબ્દનો અર્થ થાય જેનો જન્મ થયેલો છે. ભવંતી ઇતિ ભૂતાની, જે જન્મ પામે, ઉત્પન્ન થાય, એને કહેવાય ભૂત. ભગવાન કહેશે જે કંઈ પણ આ જન્મ પામેલું છે, જે પણ સમગ્ર જળ જગત જે છે, જળભૂત જે છે, એનું કારણ શું છે? આ પ્રકૃતિ જ કારણ છે. સમગ્ર ભૂતોનું કારણ આ બે પ્રકૃતિ છે. એતે પરાપરે પ્રકૃતિ. આ પર અને અપર પ્રકૃતિ જ સર્વની યોનિ એટલે કે કારણ છે. એનો અર્થ એમાંથી જ આ બધું જ આવેલું છે. આગળ કહેશે અહમ કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ તથા પ્રલયઃ. માટે હું જ આ સમગ્ર જગતનું ઉત્પત્તિ સ્થાન અને પ્રલય સ્થાન છું. એક બાજુ કહેશે કે બધાનું કારણ કોણ છે? આ બે પ્રકૃતિ. અને પછી તરત શું કહેશે? બધાનું કારણ હું છું. તો સાચું શું? હે? સાચું શું માનવું આમાં? ભગવાન કહેશે કે પ્રકૃતિ બધાનું કારણ છે અને પછી કહેશે હું બધાનું કારણ છું. બંને સાચું, કારણ કે આગળ ભગવાને શું કીધું? આ બંને પ્રકૃતિ કોની છે? મારી જ છે. તો બંને તો મને અધીન છે અને સમગ્ર જગત બંને પ્રકૃતિને અધીન છે. તો અંતે ક્યાંથી આવ્યું? પ્રકૃતિમાંથી આવ્યું. પણ પ્રકૃતિ કોની? મારી. અને માટે સર્વનું કારણ કોણ? હું પોતે જ છું. કૃત્સ્નસ્ય જગતઃ. કૃષ્ણ એટલે કે પૂર્ણ, સમસ્ત જગતનું હું જ પ્રભવ સ્થાન અને પ્રલય સ્થાન છું. તો જે પણ જગત જણાય છે, દ્રશ્યમાન જગત જે છે, એ સમગ્ર જગત ક્યાંથી આવેલું છે? પરા અપરા પ્રકૃતિમાંથી જ આવેલું છે. વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આ સમગ્ર જગત, આખો ખેલ જે નાટક ચાલી રહેલું છે, એ શેના આધારે? આ જડ ચેતનનો જ આખો ખેલ છે. ચિત્ત જડનો જ આખો વિલાસ છે. એના આધારે બધું ચાલી રહેલું છે. જડ અને ચેતન વિચાર કરીએ તો બંનેની વચ્ચે કોઈ કાળે કોઈ સંબંધ થવો સંભવ નથી. અને છતાં પણ અવિવેક દશામાં જડ અને ચેતન એટલા બધા મળી ગયેલા લાગે છે, જાણે કે એ ક્યારેય છૂટા પડનારા નથી. અને એના પરિણામે જ હંમેશા બંને સાથે સાથે ઉપલબ્ધ થાય છે. શરીરને ચેતન માની લેવામાં આવે અને ચેતનને શરીર માની લેવામાં આવે. શરીર જડ છે અને છતાં પણ એમાં કઈ બુદ્ધિ બની જાય છે? શરીર કેવું છે? ચેતન છે. ચેતનમાં કોઈ શરીર છે? નથી. અને છતાં પણ ચેતનને કેવું માની લેવામાં આવે છે? શરીર માની લેવામાં આવે છે. તો ક્યાં જડ શરીર અને ક્યાં ચૈતન્ય? બંનેનો ક્યાંય મેળ ખાય એવો નથી. આ બંને કેવા છે? ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગોતેલી. અને છતાં પણ એવું લાગે કે એ તો અનાદિકાલથી બે કેવા છે? સાથે ને સાથે જ છે.
તો જડ અને ચેતનની આ પ્રમાણેની સ્થિતિ સમગ્ર આ જગત જે છે, દ્રશ્યમાન જગત જે છે એ જડ ચેતનનો જ ખેલ છે. ક્યાંક ને ક્યાંક બંનેની વચ્ચે અવિવેક થઈ જાય છે અને પરિણામે આખો સિનારિયો બધો ચાલ્યા કરે છે. એક પછી એક ચાલ્યા જ કરે. જગત કેવું અનાદિકાલથી ચાલે છે. ક્યાં સુધી ચાલવાનું? ચાલ્યા જ કરવાનું. કેટલા આવ્યા ને કેટલા ગયા. કોઈના જવાથી એમાં કઈ ફેર પડતો નથી, કોઈના આવવાથી પણ કોઈ ફેર પડતો નથી. માત્ર આવનાર ને જનાર ને ભ્રમ થઈ જાય છે કે મારા આવવાથી ફેર પડ્યો ને મારા ગયા પછી ઠપ થઈ જશે. પણ આ ક્યારેય ઠપ થતું નથી. આવવાથી ક્યારેય કોઈ ફેર પડતો નથી. તો ચાલ્યા જ કરે છે. જડ ચેતનનો વિલાસ છે. ચિત્ત જડનો આ વિલાસ છે. માત્ર એમાં કરવાનું શું? વિવેક કરી અને એને માત્ર માણવાનું. સ્વરૂપનો નિશ્ચય કરો અને સ્વરૂપ નિશ્ચય થયા પછી જે પણ પ્રતીતિ છે એ પ્રતીતિને માણો. જોઈ જોઈને આશ્ચર્યચકિત થાઓ કે કંઈ નથી અને છતાં પણ બધું દેખાય છે. હું તો શુદ્ધ ચેતન અને છતાં પણ હું મને કેવો માનવા લાગુ છું? જન્મવા વાળો, મરવા વાળો. હું તો શુદ્ધ અસંસારી અને દિવસમાં 100 વખત શું અનુભવ થાય છે? હું તો સંસારી. હું તો નિત્ય મુક્ત અને છતાં પણ પડે પડે શું અનુભવાય છે? બંધનમાં છું. તો આ બધી અવિવેકી બુદ્ધિની બલિહારી છે. અને એને યાદ કરી અને ફરી શું કરવાનું હોય? હસવાનું હોય કે આ બધી મૂર્ખામી છે. જાણવા છતાં પણ શું થઈ જાય છે? મૂર્ખામી થઈ જાય છે. અને પોતાની મૂર્ખામી ઉપર જે હસતા શીખી જાય ને એને જીવનમાં કોઈ વાંધો ના આવે. કારણ કે પોતે જ હશે, પછી બીજા હશે તો તકલીફ થાય. પણ પોતે જો ના હસી શકે ને બીજા હસે તો મૂર્ખામીની ઉપર બીજી મૂર્ખામી કરે અને એનો કોઈ અંત જ આવે નહીં. એ ચાલ્યા જ કરે. માટે તો આ બધું ચાલ્યા કરે છે. તો ભગવાન જ્યારે અહીંયા દર્શાવી રહ્યા છે એનો અર્થ છે વિવેક કરો, પ્રકૃતિને ઓળખો, જડ પ્રકૃતિને ઓળખો, ચેતન પ્રકૃતિને ઓળખો. ચેતન પ્રકૃતિ જીવ જે છે ત્યાં પણ વિવેક કરો, આત્મા અનાત્મનો વિવેક કરો અને શુદ્ધ સ્વરૂપને ઓળખો. ભગવાન કહે છે કે એતદ યોનિની ભૂતાની, જે કંઈ પણ ભૂત છે, જે કંઈ પણ ઉત્પન્ન થયેલું જણાય છે એ બધાનું કારણ શું છે? એતત યોનિની ઇતિ ઉપધારય. એ બધાની યોની, બધાનું કારણ જે છે એ માત્ર આ જ છે. બધો જ પ્રકૃતિનો ખેલ છે. એમાં જ બધું ચક્ર ચાલી રહેલું છે. એક પછી એક થતું જ જાય છે. એટલા માટે કોઈ એક મહાત્મા છે કે આ આખો પ્રકૃતિનો ખેલ, અને ખેલ કેવો ચાલે છે? તો કે ઘાસમાંથી માંસ અને માંસમાંથી ઘાસ. આટલું જ છે આ જગત. ઘાસમાંથી શું બને છે? માંસ બને છે. ઘાસ ખાઈએ, ભોજન કરીએ અને એમાંથી શું બને? માંસ બને. અને એ ફરી પાછું માટીમાં મળી જાય તો ફરી કઈ રીતે ઉત્પન્ન થાય? ઘાસ રૂપે. તો આખો ખેલ કેવો છે? ઘાસ અને માંસનો ખેલ છે. અને એમાં જીવ કેટલો ઉધામા કરે, કેટલો ઊંચા નીચો થાય, કેટલો ચક્રાવે ચડે, કેટલી ફુદેડી ફળે, અંતે તો ફરી પાછું એ શું થવાનો છે? ઘાસ અને માંસમાં જ આમથી તેમ થયા કરે છે. એનાથી વિશેષ કંઈ નથી. જે શુદ્ધ સ્વરૂપને જ્યાં સુધી ઓળખવામાં ન આવે ત્યાં સુધી આ ઘાસ અને માંસની પરાધીનતામાંથી છૂટાતું નથી. આના સિવાય જગતમાં બીજું કંઈ નથી. પરિવર્તન થયા કરે છે. પંચમહાભૂત ક્યારેક આ રીતે ભેગા થાય ને ક્યારેક બીજી રીતે ભેગા થાય. અહીંયા પંચમહાભૂત સીધી લાઈનમાં ભેગા થયા, બીજી વખત ક્યારેક આડી લાઈનમાં. પરિણામે કેટલા પગ જોઈએ? 4 જોઈએ. બરાબર ને? તો આ ચાલ્યા કરે છે. ક્યારેક સીધું થઈ જાય ને ક્યારેક સપાટ થઈ જાય. ફરી પાછું કંઈક પુણ્ય વધે તો ફરી સીધું થઈ જાય, ફરી પાછું આડું થઈ જાય. આમે દિવસમાં કેટલી વખત આવું થાય છે? રોજ રાત્રે સીધા થઈ જવાય, સપાટ થઈ જવાય અને ફરી પાછા ઊભા થયા, થોડું દોડ્યા, ફરી પાછા આડા.
તો આ જીવનની ગટમાળ આવીને આવી ચાલ્યા કરે છે. આમાં જો પરાધીનતાનો અનુભવ થાય તો જ શુદ્ધ સ્વરૂપની શોધ પ્રારંભ થાય. તો ભગવાન જે અહીંયા કહી રહેલા છે, આમ જોઈએ તો આ શ્લોક જે છે બહુ સરળ શ્લોક છે. વાંચી નાખીએ તો એમ લાગે કે ભગવાને 8 પ્રકૃતિ કહી અને પરા પ્રકૃતિ જીવને કહી અને કીધું કે આ બંને પ્રકૃતિ આ સમગ્ર જગતનું કારણ છે અને અંતે અહમ પ્રભવઃ પ્રલયઃ. ટ્રાન્સલેશન વાંચી લીધું તો કંઈ ના થાય. પરંતુ આ મનનીય શ્લોક છે, બહુ સરળ શ્લોક છે. વિશેષ કોઈ તત્વજ્ઞાન નથી, પરંતુ એના ઉપર જેમ જેમ ચિંતન કરતા જઈએ એમ એમ ખ્યાલ આવે કે જ્યાં જ્યાં હું અભિમાન કરું છું એ દરેક સ્થળે થતું અભિમાન કેવું છે? સંપૂર્ણ પાયા વગરનું છે, મિથ્યા છે. તો અંતે ભગવાન કહેશે, બંને પ્રકૃતિની વાત કરી અને ફરી ભગવાન જીવની દ્રષ્ટિને પોતાના ઉપર જ લાવે છે. સમગ્ર જગતનું કારણ છે આ બંને પ્રકૃતિ, અને બંને પ્રકૃતિ કોની છે? મારી છે. માટે અહમ કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ. સમગ્ર જગતનું પ્રભવ સ્થાન પ્રભવતી અસ્માત ઇતિ પ્રભવઃ. જેમાંથી પ્રભવઃ ઉત્પન્ન થાય, પ્રકર્ષેણ ભવતી, બહુ સારી રીતે ઉત્પન્ન થાય. તો જગત જે છે એ પરમાત્માથી પ્રભવ પામેલું છે, બહુ સારી રીતે ઉત્પન્ન થયેલું છે. માટે પરમાત્માને પ્રભવઃ કહેવામાં આવે. ભગવાન કહેશે કે હું જ સમગ્ર જગતનું કારણ છું. અને કહેશે તથા અહમ પ્રલયઃ. હું જ કોણ છું? પ્રલય સ્થાન છું. હું પ્રલય છું એનો અર્થ એ નહીં કે હું પ્રલય માત્ર, પરંતુ પ્રલય છું એનો અર્થ છે પ્રલય સ્થાન, જેમાં આ બધું લય પામે છે. લીયતે અસ્મિન ઇતિ પ્રલયઃ. તો કોઈ પણ વસ્તુ જેમાંથી આવી હોય અને જેમાં ફરી સમાઈ જાય એ વસ્તુનું સ્વરૂપ એ કારણ જ કહેવાય. ઘડો શેમાંથી આવે? માટીમાંથી. ફૂટી જાય, પાછું ક્યાં જતો રે? માટીમાં. માટે ઘડાનું કારણ શું? માટી. તો પહેલા ઘડો શું હતો? માટી. પછી શું બની રહેશે? માટી. હે ને? પહેલા શું હતો? ઉત્પન્ન થતા પૂર્વે માટી. જ્યારે નષ્ટ થશે, ફૂટી જાય, પછી શું બની જવાનો? માટી. તો વચ્ચે શું હોય? માટે વચ્ચે પણ એ શું છે? માટી જ છે. માત્ર એ માટી ઉપર એક વધારાનું લટકણિયું નામ આપી દીધું કે આ શું છે? ઘડો. હવેથી આપણે એને કયા નામથી ઓળખવું? ઘડો. એ શબ્દથી એને ઓળખવાનું. આખા જગતનું પણ કંઈ એવું જ છે. ભગવાન કહેશે અહમ પ્રભવઃ. હું જ એનું કારણ છું, મારામાંથી જ ઉત્પન્ન થયેલું છે. અહમ પ્રલયઃ. મારામાં જ ફરી પાછું લય પામી જાય છે. એનો અર્થ જગત ઉત્પન્ન થતા પૂર્વે શું હતું? પરમાત્મ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ. લય પામ્યા પછી શું બની રહેશે? બ્રહ્મ સ્વરૂપ. તો વચ્ચે પણ શું હોય? બ્રહ્મ સ્વરૂપ. માત્ર ન જાણવાના કારણે, અજ્ઞાનના કારણે એને જ આપણે શું કહી દઈએ છીએ? જગત. પણ વસ્તુતઃ જગત એ શું છે? જગદીશ જ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે, ચિત ચૈતન્ય વિલાસ તદરૂપ છે.
આ બધો જ કોનો વિલાસ છે? એક જ ચૈતન્ય પરમાત્માનો વિલાસ છે. તો અહમેવ પ્રભવઃ તથા અહમેવ પ્રલયઃ કૃષ્ણસ્ય જગતઃ. તો આગળ પ્રકૃતિ દર્શાવી, જડ પ્રકૃતિ, ચેતન પ્રકૃતિ, બંનેનું કારણ અને એ બંનેનો આધાર કોણ છે? હું પોતે જ છું. એનો અર્થ ધીમે 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 ભગવાન એવો પ્રયત્ન કરવાના છે કે અંતે તો હું ને હું જ માત્ર. તારે તારું તું બધું જે છે એ છોડવું પડશે. મારું અને હું તારે બધું છોડવાનું. અંતે દ્રષ્ટિ ક્યાં લઈ જવાની છે? પરમાત્મા ઉપર જ દ્રષ્ટિ લઈ જવાની છે. અને માટે આગળના શ્લોકમાં ભગવાન બધાનો છેદ ઉડાડી દેશે અને કહેશે મારા સિવાય બીજું કંઈ છે જ નહીં. તો આગળનો શ્લોક. મત્તઃ પરતરં નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયિ સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. મત્તઃ પરતરમ અન્યત હે ધનંજય કિંચિત ન અસ્તિ. મત્તઃ મારાથી, પરતર શ્રેષ્ઠ બીજું કંઈ, મારાથી સમાન, મારાથી શ્રેષ્ઠ અન્ય કિંચિત અપી હે ધનંજય ન અસ્તિ, બીજું કંઈ જ છે નહીં. મયી ઇદમ સર્વમ જગત પ્રોતમ. આખું જગત જે છે એ મયી મારામાં, પ્રોતમ, પ્રોતમ એટલે પરોવાયેલું છે. કઈ રીતે? સૂત્રે મણિગણા ઇવ, જેવી રીતે દોરામાં મણિઓ પરોવાયેલા હોય. તો ભગવાન કહેશે સમગ્ર જગત મારામાં જ પ્રોત છે, પરોવાયેલું છે. એનો અર્થ મારાથી ભિન્ન એનું કોઈ અસ્તિત્વ નથી. જેમ માટી કે આ બધા 50 ઘડાઓ મારામાં પરોવાયેલા છે. મત્તઃ પરતરમ કિંચિદપી નાસ્તિ. માટી શું કે આ બધા ઘડાઓમાં મારા સિવાય બીજું કંઈ છે જ નહીં. બધા જ ઘડાઓ મારામાં જ પરોવાયેલા છે. જો મને એમાંથી કાઢી લેવામાં આવે તો શું વધે? હું નીકળી જાઉં અને પાછળ ખાલી ઘડો. ઘડામાંથી માટી કાઢી લેવામાં આવે તો ખાલી ઘડો તો રહે ને? ના રે. ઘડામાંથી પાણી કાઢી લેવામાં આવે તો ઘડો રહે કે નહીં? ખાલી ઘડો રહે. એવી રીતે ઘડામાંથી માટી જો લઈ લેવામાં આવે તો ખાલી ઘડો ના રહે? કહેવું પડે ને, ખાલી ઘડો ના રહે. શા માટે ના રહે? કારણ કે ઘડો એ માટી જ છે. માટીથી ભિન્ન હોય તો રે, પરંતુ એ શું છે? માટી જ છે. તો માટી કે મત્તઃ પરતરમ કિંચિદપી ન અસ્તિ.
મયી પ્રોતમ, આ બધા જ ગળાઓ તો મારામાં જ પરોવાયેલા છે. સૂત્રે મણિગણા ઇવ. વિશેષ પછી ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.